એ વાવડ કટવવા બીમાર છે તી કે આરામ કરવા આવ્યા સોરી ભૂલ થઈ ગઈ એટલે સોરી કરી દીધું ઓહો થઈ જાય ને હારું થઈ જાય ને જરીક ફ્રેશ થઈ જાય મગજ એટલે જો 4 વાગે ઉઠીને મારી પત્તે ખાંડી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા હશે ને પૂણા હાથ થઈ ગયા ને હું જો આખરી હેઠ ઉઠી ને સા પીએ લીધો જે ફરી વારું એ શરદી થઈ ગઈ માયાની થઈ હતી એટલે થવાની છે શરદી ઘરમાં એકલી થાય એટલે લગભગ બધાયનો વારો લઈ જ લઈએ સેપ્યું હે શરદી હે ત્યાં જરીક મોડું થઈ ગયું ઉઠવામાં તાવ જેવું થોડું હે શરદી હોય એટલે તાવ તો આવે જાય ફરી વારું જો કબૂતર તાજી જે આવ્યા નથી લાગતા દાણા પડ્યા નાખેલ કે આવે ને પછી થોડાક ખાઈને યાંગા હોય ને જો ફરી વારું મનીયો ઉઠે ગયો છે બ્રશ કરે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની માતાજી બધાને હાજર નિર્વાહ રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારો ઉજાડે ને મનની મનોકામના પૂરણ કરે બીજો પરવારે ગયું બસ આજ વેલીઓ પરવારે ગયું બધું કામ થઈ ગયું ને જ્યાં બધું કાઢ્યું ધોવે ભોવે બોલો કાકરેટ માંથી સુયા રાખે ને આંબા માંથી લપટા થઈ જાય હારમણો ફેરવવો જ પડે ભંગાઈ પડીએ એ વાર થઈ જાય ને તારો એલી યાદ રહી ને હા ઈ આજે જાય ડુંગર માથે ઉભી રહી મને કે આજ ખેરે નહીં આવે બિલેહર ઉપર વ્યુ જાય એ આફરો તૂટીએ તાર આફરો સીડે ને આફરો તૂટીએ તાર બંધ થાય હા તાર બંધ થાય હા ત્યાં સુધી બંધ નહીં થાય અમારે જો વાય ભરાઈ ગઈ ને તે પારે જો બિચારા વાયમાં બેહીને થકતા તે હવનમાં પણ કોરાણી ને તજે એ બસ કોર મૂકીએ જવડું થઈ ગઈ આખી ના જો સડે ને બેઠા કસલ અમે કરીએ અમારે હે ને હશે એક મોટું મધ બેઠો હે ઉડેગો આ કોરા રેડું આવું છે રામ રામ ને સીતારામ દઈ ને માતાજી હજે નિર્વા રાખે છે ને ભાઈ ગેસ કેટલા મળી ને ખબર 10 થઈ ગઈ હવા 10 થઈ ગઈ એવું થયું નહીં છે મન માં છે દળણું કરે હા કોરા બાજરાનું પૂરું થઈ ગયું દળણું આ બાજરાનું કરી લાંતી કા ફૂલે કઈ પાછી વેલેરું કરવું તું લોટ ફેર્યો તો ખાલી કરે નાખે દા દવાનું મારા બાપુ ફોઈને તેડવા ગયા હા તાર બાપ ફોઈને તેડવા ગયો ને ઓલા મોટા બાપ દીકરી હા જીગી ફોઈ આમાંથી ખંભારી હતી ઘુમરો મારવા જુનાગઢથી ખંભારીએ રહેવા વ્યાંગા હા છોકરા નોકરી ના છે ને તે ના વ્યાંગા નકર જુનાગઢ તમે ઘુમરો મારેવા તે ભાગે જવાનું ઉતી તે ઉતાન બધા થતું હતું કે વ્યાં જાય ચાલો ઘુમરો મારેવી સેલો સેલો જુનાગઢ ઓલા બે મોટો બાપ દીકરી ક્યાં ગયા એ વાવડ કટવવા એ કે મને શરદી થઈ નથી કે મોટા બાપા કે મધુ ફૂઈ હે ને આવી નથી કે મારે વાવડ કાઢવા કે આલી કે જઈએ તી કે વાવડ કટવેવી કે ને ભાઈ ની તો જાઉં તો રમલા મોટા બાપા રમલા મામાને વાવડ કાઢવા રમલા મામાને વાવડ કાઢવા જાઉં તો ને ભાઈ ત્યાં જાઉં તો પછી બે પેર આલી કે મોટા બાપ દીકરી જઈએ
12 વાગે ગયા ને અમારે બચ્ચે હે ને હું રોટલા કરે આવી આગળ ને શાંતિને શરદી ઉતી હતી જયેશને બે દવા લેવા ગયા ને બસ મારે ફોઈને શેક કરવાનું હે ચા રોટલા માખે દીધા ને એવું કારેલા ભરે ચા લોટ પડ્યો કારેલા હે આ વરે લોટવાળું કરવાનું છે એટલું ને એટલું ઘરે એને વઘારવાનું છે કંઈ એ ગીગી મોહીની આ ગીગી મોહી આવ્યા નોટાણ મારા મામો તેડે આવ્યા આગળ બસ એ આરામ કરે ને એની કે લોટવાળું વરે ગેસ થાય તી આ રોગું કરે એ જરીક બીમાર છે તી કે આરામ કરવા આવ્યા પાણી બદલો કરવા આવ્યા કામ કે હું બોલી કેટલા ટાઈમ 4-5 સપ્તાહ થઈ ગયા હે હાડા શિયારથી હાડા શિયાર થયા ને જેમ બેઠી નણંદ ભજાય મારો મામો છે તાર મામો છે આ તાર મામો છે દાદા દેખાતા ને હવે ઈ જ છે કાઈ જ છે દેખાતા જ નજરમાં રાજા કઈ ને થઈ તું છે તો હું છે ના ના તારા વાહા લગણ છે એમી નાના વાહા લગણ છે સોરી ભૂલ થઈ ગઈ એટલે ચોરી કરી દીધો ઓહો તો ભૂલ થઈ ગઈ કા જેમ બેઠી નણંદ ભજાય મને નણંદ આટો દેવા આવીને હા ઉમરો મારવાથી બેઠી હારું બેહો અમી બેહવા લાગીએ હે અમી બેહવા લાગીએ બેહો તમે તોણી આખરી તરીકે ખારું થયું ને કે તોણી બોલાતો નહોતો તે કઈ ઉકેલતો નહોતો વિડીયો ઉતારવાનો વિડીયો ઉતાર કઈ ન હોય કે શરદી ગોરી થી રાતે બીજું કઈ હોય તો વાંધો ન આવે જાડું મોટું હા જાડું મોટું હોય તો આપણે ગણકારીએ નહીં કરીએ ને શરદી લેખામાં કઈ ને ઓય શરદી છે કે દવાખાને તું દાખલું હતી હા જરાક હમણાં તબિયત લથડે ગઈ હતી 2-3 દી દાખલ રાખવા પડ્યા હતા 3 બહુ સારો તારો દવાખાનામાં સોખાઈ પણ સારી હા ઈ તા બહુ સારો છે હા છોકરીઓ આપણે આયર ની હા આપણી કેવી જિંદગી આશા જેવું રૂપ હા મંજૂર લે નામય આપણ 2-3 દી મોહી નામય પૂછે લીધા જો પણ જો બે રાય તું રોકાણી તે ના ભીરે જાય આપણે થઈ ગઈ જેને આપણે કઈ જાણીતી હોય હા લાગે એટલે ઈ તો હારું ને કે દર્દી ની થોડું કોઈ રૂડું મન મે તો બિચારાની થોડું કરતું મન કરી ઈ છે ને ઈ ડાયરો દવાખાનો વિસ્તાર છે ને દવાખાનું સારું છે હા નકરી કોઈ આમ મજા આવે આપણાના જે આ ડાયરો છે ને ભેરુકડો બહુ હા ભીરે જાય હા કટક ભેરુકડો ઈ બહુ સારી હા બિચારાનું સુખાઈ બહુ એટલે આ છોકરીઓ તા એમાં દવાખાનામાં જોતી ને કામ હા તાપમાં ઠીક હા દિનોય હારો ને રાતનોય હારો એટલે સ્ટાફ ઉપર જ વધારે હોય કામ કરતા સ્ટાફ ની જ વધારે 7 જણા હોય કે 5 જણા હોય તો તમે કોઈ ના નો પાડે હા 2 જણા હોય તો એક વી જાય ને એક રીએ તો આપણે થોડી કોનું થાય હા ઓલા આપણે માણસ હોય તો ટાણું વી જાય પણ ઈ કે ના નો પાડે બેહવા ઉઠવાનું કેવું દવાખાનું યશોદા હોસ્પિટલ આપડી દીકો નો અનુભવ ને તા અમે તો ખંભારીએ હા તે 2-3 રાતું રોકાણા ને 2 રાતું રોકાણા ને હા ખોટી રીતે રોકાઈ ને હા 2 રાતું રોકાણા ને પછી આ પોરો ખાવા આવી થોડાક દી કે ઉમરો મારી વાતાવરણ સારું ને કે પાણી બદલો થઈ જાય ને જરીક ફ્રેશ થઈ જાય મગજ હા કુદરતી રાચી મોહી ગઈ હતી ને હા સંસ્કાર દીધા હોય હા પણ ઈ જો છોકરીઓ તો ઘણી હોય પણ અમુક ને ફાવતું હોય બોલવાનું અમુક નો ફાવતું હોય ને જે ફાવતું હોય ને એ રેડ નો હકતું હોય એની થાય કે બોલ્યા વિના રેવાય એટલે બોલીએ તો કઈ થાય કે હાસી વાત છે મરપુઈ તો હારે છે કોઈ દવાખાને હુઈ ભરાવતા જવે તો હારે જાય ઢૂંઢા થેગા અને 5-5:30 જેવું થેગું પણ આજે ને અમે ઢોરની વેલા બહાર કાઢલી ત્યાં ઉઠી ના હતા રેડ ભફે ઢારી આમ કર્યું હતું કાલું હાઈના બાંધ્યા હતા પછી સવારના બાંધ્યા હું તા પાણી કરે મેં આવતો બાંધી દીધા જો કે બહાર કાઢે ને નાખા વેલેરા કાઢી લીધા 4 વાગે બહાર કાઢી લીધા ને પાણી કરે પછી જો બહાર નાખી દીધું
એ હવે ખાઈને બેહેગા ને આમાં જબુડીને બહુ મજા નથી આવતી બિચારી જરીક અહંગરો કરે માંથી ગાયું જૂત્યું ને ગાયું ભેરી રેન આવી હતી જા ભૂકોઈને બહુ નથી ખાતી થોડોક જ ખાધો બાકી વાઢીઓ નાખ્યું તું ખાધો ને જો વાઢીઓ જે પડ્યું ને આગળ હું કાલે લેવરી થઈ ગઈ ને બે પાત્રા ખોરના વાઢેવાના તો પછી ખાય એ કાલુનું પાણી નથી પીધું બિચારી કૂટડો ભરે છે ઈઠું કરે દીધું કા પાણી ન પીએ ને ઈઠું પીએ તો સા વાળું પણ ઈ પણ સા વાળું નથી પીતી નીચે ટાભાની હાંભો જ રાખ્યો કે એને ઓલું ન થાય એને ઈ બહુ કઈ ને પાસે જ બેઠ્યું તો બાકડી બહાર કાઢ્યું ને મારે દવા સાથે કેટલાક પપ્પા સાથે લીધા માંડવીમાં વધારે જ્યાં ખડશે ને ને પગ સાફ કરવાનું કામ હાલે એ પછી મને આગળ ખડ વાટવા લાગીએ એ વાગડી અંબે જયું ને ત્યાં એક ખડની મોટી ઘા ભેરી કરી આવી બંધ કરી દે પપ ની સંભળાય ને હાલો તો મારે હે ને આજ બપોરની દવા સતાય 2 વાગે સડ્યો તો હવારી હે ને મેં આવતો તો હું 2 વાગે હુતી તાર તો ઈ નૂતો ને એવી કહે કે હું 2 હું કહું તું કાલ હુતી હું કહું 2 વાગે તક તો બસ તારનો સતા ઉઠી ને તાર મેં 8 પપ 7.5 પપ સાથે લીધા હતા એટલે 4 વાગે ઉઠી હા એટલે જો 4 વાગે ઉઠીને મારી પત્તે ખાંડી કે ખોડવા દો એટલે 9 પપ સત્યા એ તો ને હવે ઈ બે પાત્રા વાળવા લાગે એમ કામ પડે હા ઈ નવી જો ઈ હે તો વાત વાલા મારું કોઈ કામ નતું ને ઉઠાડ્યું તો પપ ટેકો દેવાય એક હું તો 1 વાગ્યા નું વેગો તો ઉઠાડ્યો તો ના હું તો જ ને તું મેં જેવું નહોતું ને ના મેં જેવું નહોતું પેલા આવ્યો પછી હું કને તેલ સાથે સારું ન આવ્યો તો નકર આ ખડો હાથી જ ને ચાલતું ખડ થઈ જાય માંડવીમાં પડતા હોય ખડ તો હોય પણ સાથે દઈએ તો બધું થાય ને મેં બંધ કીધું થાય બધા સાથે તે હાલો ને બધા ને હું ઠોકી દઉં હા વાત એ નહીં જરાક હિંમત કરે છે હિંમત કરે છે ને જરાક આવ જા જો હે ને 100 વાગે કા અને મળતા છાવ જોરું કી શરદી થઈ ને કે અડપ થાતી ને ઊભું થવાનું મન નથી થાતું એવું હે તે થોડા ઘણા ઠામ વિસરા ઠામ ચડાવ્યા જીરું મોટું કામ કર્યું પછી ભી દવાની બાકી છે રમીલા ગઈ ખડવાટવા હવારી વાટી વાટલી હતું પણ જે ખડવાટવા ગઈ ને મારા ફૂઈને ગીજી મહીને બેઠા હતા ને આ જવર આપ દીધી રૂપારી તડકો નીકળ્યો સલ એ જવર આપ દે દીએ તો હરો તો કે હાથી વાલે ને દાઈ ખોદાઈ કી માંડવી વી રૂપા હે જાત રૂપા આમ બહુ ગયો કેરી ખરી હે ને ખરી હતી ને માંડવી વી રૂપારી હે ને માંડવી ભેગું ખોડાય છે આમાં અમારા ખેતરમાં તો એટલું બધું ને પણ રામમામાના ખેતરમાં બહુ હે ને અમારે સૈયો હે ને ઓસેરો હે પણ તો એ દેખાય છે હાથી હાલે જાય ને પછી વાંધો ન આવે ને વેલાનું તો રૂપ કાયમ વધતું જાય તે બારીમાં હે તે કાઢે નાખા जब मोटू काम ना वेला है ने फूल उखिरा रूपारा के दू नानु तो उखिरा चलिए आ तो से पाती डोरावना है तो मैं तो कई जाडू मोटू जीने वर पड़ी रही थी खबर नहीं पड़े ये बात है गा के कोई